99% લોકો આ ભૂલ કરે છે. શું તમે પણ તેમાંના એક છો? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની પર. કેમ છો તમે બધા? આશા રાખું છું કે સ્વસ્થ હશો, મસ્ત હશો. ઊભા રહો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા દાદા પરદાદા 80-90 વર્ષની ઉંમરે પણ કોઈ લાકડી કે દવાઓ વગર લોખંડ જેવી તાકાત સાથે ખેતરોમાં રાત દિવસ કામ કેવી રીતે કરી લેતા હતા? અને આજે આપણી હાલત શું છે? 30-40 કે 50ની ઉંમર આવતા આવતા તો દરેક બીજો માણસ સાંધાના દુખાવા, ભયંકર થાક, નબળાઈ અને બીમારીઓથી ઘેરાઈ જાય છે. આપણે જીમ જઈ રહ્યા છીએ, મોંઘા ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા છીએ, છતાં પણ આપણું શરીર અંદરથી પહોળું અને ખોખલું કેમ થતું જાય છે? આજનો આ વિડીયો ફક્ત એક સામાન્ય માહિતી નથી, પરંતુ તમારી જિંદગી અને સ્વાસ્થ્યને બચાવવા વાળો એ અલ્ટિમેટ જવાબ છે, જેની અસર તમે જાતે અનુભવશો. જો આજે તમે આ વિડીયોને વિચાર્યા વગર સ્કીપ કરી દીધો, તો માનો કે તમે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું એ સૌથી મોટું સત્ય મિસ કરી દેશો, જેને જાણીને તમે એ જ કહેશો કે કાશ આ વાત મને પહેલા ખબર હોત. આ ધીમું ઝેર બહારના કોઈ વાયરસમાં બિલકુલ નથી, પરંતુ તમારી રસોઈ અને રોજિંદી નવ અજાણી આદતોમાં છુપાયેલું છે, જેને તમે ખૂબ જ સામાન્ય સમજો છો. આ આદતો તમારા અંગોને અંદરને અંદર સડાવી રહી છે. જો તમે ઈચ્છો છો કે ઘડપણ સુધી તમારું શરીર એકદમ જવાન, મજબૂત અને ઉર્જાવાન બનેલું રહે, તો ખુરશીની પેટી બાંધી લો અને આગળની થોડી મિનિટો આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જરૂર જુઓ, કારણ કે આજે તમે તમારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય લેવા જઈ રહ્યા છો, જેના ફાયદા તમને આજે નહીં પરંતુ આવનારા ઘણા વર્ષો સુધી મળશે. પહેલું છે વારંવાર ગરમ કરેલું તેલ વાપરવું. જ્યારે તમે ભજીયા, સમોસા કે પૂરી તળ્યા પછી વધેલા તેલને કડાઈમાં જ છોડી દો છો અને આગામી સમયે રસોઈ બનાવવા માટે તેને ફરીથી ગરમ કરો છો, તો તે તેલ ખાવા યોગ્ય રહેતું નથી. વારંવાર ગરમ કરવાથી તે તેલની અંદર અત્યંત ઝેરી ટોક્સિન્સ અને કાર્સિનોજેનિક એટલે કે કેન્સર પેદા કરવાવાળા ખતરનાક તત્વો બનવા લાગે છે. આ વારંવાર બળેલું તેલ જ્યારે તમારા શરીરમાં જાય છે, ત્યારે તે ફ્રી રેડિકલ્સને ઝડપથી વધારે છે, તમારા હૃદયની ધમનીઓમાં ગઠાઈ જવું અને બ્લોકેજ પેદા કરે છે, તમારા લીવરની કાર્યક્ષમતાને નષ્ટ કરે છે અને સાંધામાં ભયંકર સોજો તથા સંધિવાનું સૌથી મોટો કારણ બને છે. એટલું જ નહીં, આ તેલ તમારા પાચન તંત્રની અંદરની દિવાલોને પણ નુકસાન પહોંચાડે છે. એટલા માટે સ્વસ્થ રહેવા માટે હંમેશા રસોઈમાં તાજા અને શુદ્ધ તેલનો જ પ્રયોગ કરો, અને તે પણ કાચી ઘાણી સરસવનું તેલ, રિફાઇન્ડ નહીં. બીજું, સફેદ ખાંડનો અંધાધૂંધ વપરાશ. સફેદ ખાંડને જો દુનિયાનું સૌથી મીઠું અને ધીમું ઝેર કહેવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નહીં હોય. બજારમાં મળતી સફેદ ખાંડને સાફ અને ચમકદાર બનાવવા માટે ઘણી જાતના હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સફેદ ખાંડ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સૌથી પહેલા તમારી ત્વચાને જવાન, ચમકદાર અને લચીલી રાખવાવાળા કોલેજન પ્રોટીનને પૂરી રીતે નષ્ટ કરી દે છે. આ જ કારણ છે કે આજે 25થી 30 વર્ષના યુવાનોના ચહેરા પર સમય પહેલા જ કરચલીઓ, ડાઘ અને ઢીલાપણું આવવા લાગ્યું છે. આ સિવાય સફેદ ખાંડ તમારા લોહીમાં જતાં જ ઇન્સ્યુલિનનું સ્તર ખૂબ જ ઝડપથી વધારી દે છે, જેનાથી ફેટી લીવર ઝડપથી વધે છે. મેદસ્વીતા, ટાઈપ 2 ડાયાબિટીસ અને આગળ જતાં અલ્ઝાઇમર જેવી ખતરનાક બીમારીઓનો ભય તમારા પર ઘણો વધી જાય છે. પોતાની મીઠાશની તીવ્ર ઈચ્છાને પૂરી કરવા માટે સફેદ ખાંડને આજે જ લાત મારો અને તેની જગ્યાએ દેશી શુદ્ધ ગોળ, દોરાવાળી સાકર કે પ્રાકૃતિક મધને તમારી દિનચર્યામાં અપનાવો. આગલું છે નંબર 3 એટલે કે ત્રીજું, રાતનું ભારે તળેલું, મસાલેદાર અને વાસી ભોજન. જો રાત્રે તમે વધારે હેવી ડિનર કરો છો કે વાસી ભોજન કરો છો, વાસી ડિનર કરો છો, તો સવારનું ફ્રીજમાં રાખેલું, તો આ ખૂબ જ ખોટું છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને આ વાતને માને છે કે જેમ જેમ સાંજે સૂર્ય આથમે છે, આપણા શરીરનું પાચન તંત્ર એટલે કે જઠરાગ્નિ પણ પ્રાકૃતિક રીતે ધીમી પડવા લાગે છે. મોડી રાત્ર સુધીમાં ભારે, અત્યંત મસાલેદાર, તળેલું કે પછી ફ્રીજમાં રાખેલું વાસી ખાવાનું ખાવાથી આપણું શરીર તેને સરખી રીતે પચાવી શકતું નથી. પરિણામ એ આવે છે કે તે ભોજન પચવાના બદલે તમારા આંતરડામાં જ પડ્યું સડવા લાગે છે. આ જ સડતું ખાવાનું આંતરડામાં ઝેરી ટોક્સિન્સ પેદા કરે છે, જે સવારે ઉઠતા જ ભયંકર એસિડિટી, ખાટા ઓડકાર, પેટ ફૂલવું અને વર્ષો સુધી રહેતી જિદ્દી કબજિયાતનું કારણ બને છે. જ્યારે આંતરડા સાફ નથી હોતા,
તો આખા શરીરમાં બીમારીઓ ફેલાવા લાગે છે. એટલા માટે રાતનું ખાવાનું હંમેશા સાવહળવું અને પચી જાય તેવું રાખો અને કોશિશ કરો કે રાત્રે 8 વાગ્યા પહેલાં જ તમારું ભોજન પૂરું કરી લો. આ સૌથી બેસ્ટ રહેશે કે રાત્રે 8 વાગ્યા પહેલાં પોતાનું ડિનર કમ્પ્લીટ કરી લો. ચોથું છે મેંદો અને બેકરી પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ. મેંદો અસલમાં ઘઉંનું જ એક એવું રૂપ છે જેમાંથી તેનો બધો પૌષ્ટિક ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ કાઢીને તેને કેમિકલ્સની મદદથી બ્લીચ કરવામાં આવે છે, જેથી તે એકદમ સફેદ. તમે જોયું હશે મેંદો એકદમ સફેદ દેખાય છે અને ઝીણો દેખાઈ શકે છે. જ્યારે તમે ખૂબ પ્રેમથી બિસ્કિટ, પેસ્ટ્રી, બ્રેડ, સમોસા, મોમોઝ કે પિઝા ખાવ છો તો આ ઝીણો મેંદો તમારા આંતરડાની અંદરની દિવાલોમાં ગુંદરની જેમ ચોંટી જાય છે. ફાઇબરની માત્રા શૂન્ય હોવાના કારણે તે તમારા આખા પાચન તંત્રને જામ કરી દે છે. આંતરડામાં મેંદાની સડનથી આંતરડાનું ઇન્ફેક્શન, હરસમસા, ક્રોનિક કબજિયાત અને પેટની ભયંકર બીમારીઓ જન્મ લે છે. જો તમે લાંબા આયુષ્ય સુધી નિરોગી રહેવા માંગો છો તો મેંદાનો મોહ તરત જ છોડી દો અને પોતાના ડાયટમાં થાપલીવાળો લોટ એટલે કે બાજરી, જુવાર, મકાઈ અને રાગી જેવા પૌષ્ટિક અનાજને સામેલ કરો. પાંચમું છે પેક્ડ જ્યુસ, પ્રોસેસ્ડ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ. આજકાલ બજારમાં મળતા પેક્ડ ફ્રૂટ જ્યુસ, કાર્બોનેટ સોફ્ટ ડ્રિંક્સ અને જંક ફૂડ સ્વાસ્થ્યનો ખજાનો નહીં, પરંતુ લિક્વિડ શુગર, પ્રિઝર્વેટિવ્સ અને હાનિકારક કેમિકલ્સનો ડબ્બો છે. પેકેટવાળા જ્યુસમાં તાજા ફળોનું અસલી પોષણ બિલકુલ શૂન્ય હોય છે અને ફક્ત આર્ટિફિશિયલ ફ્લેવર તથા ખાંડ ભરેલી હોય છે. જ્યારે તમે આ પીવો છો તો શરીરમાં અચાનક જ શુગરનું સ્તર ખૂબ જ ઝડપથી સ્પાઇક કરે છે, જેનાથી તમારા સ્વાદુપિંડ પર અત્યંત દબાણ પડે છે અને તમે ખૂબ નાની ઉંમરમાં જ ડાયાબિટીસનો શિકાર બની જાઓ છો. આ સિવાય કોલ્ડ ડ્રિંક્સની અત્યંત એસિડિટી પ્રકૃતિ તમારા હાડકામાંથી કેલ્શિયમ શોષી લે છે, જેનાથી હાડકાં અંદરથી ખોખલા અને નબળા થઈ જાય છે. આ ઉપરાંત પિઝા, બર્ગર અને ચિપ્સ જેવા પ્રોસેસ્ડ ફૂડમાં સ્વાદ વધારવા માટે MSG એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ જેવા રસાયણો નાખવામાં આવે છે, જે તમારા નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરીને તમને આ અનહેલ્ધી ખાવાની ટેવ પાડી દે છે. પેકેટવાળી વસ્તુઓને છોડીને હંમેશા તાજા ફળો ખાઓ, નાળિયેર પાણી પીવો અને ઘરનું બનાવેલું સાત્વિક ભોજન જ પસંદ કરો. છઠ્ઠું છે જરૂરિયાત કરતાં વધારે સફેદ મીઠાનું સેવન. રિફાઇનિંગની આધુનિક પ્રક્રિયા દરમિયાન સાધારણ સફેદ મીઠું, જેને તમે રોજે પોતાના ખાવામાં યુઝ કરો છો, તેના બધા પ્રાકૃતિક ખનિજો પૂરી રીતે નાશ પામ્યા હોય છે અને તેમાં ફક્ત સોડિયમની ભારે માત્રા બચે છે. ઉપરથી કાચું સફેદ મીઠું નાખવાથી કે બહુ વધારે નમકીન, સ્નેક અને ચિપ્સ ખાવાથી ટેવથી શરીરમાં સોડિયમનું સંતુલન બગડી જાય છે. આ વધેલું સોડિયમ તમારા બ્લડ પ્રેશરને રોકેટની જેમ વધારે છે, જેનાથી આગળ જતા અચાનક હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનો ભય ઘણો વધી જાય છે. અત્યંત સોડિયમ પેશાબ વાટે તમારા હાડકાના મહત્વપૂર્ણ કેલ્શિયમને પણ શરીરની બહાર વહાવી દે છે, જેનાથી નાની ઉંમરમાં જ સાંધા અને હાડકામાં દુખાવો રહેવા લાગે છે. પોતાના ખાવામાં હંમેશા રિફાઇન્ડ સફેદ મીઠાની જગ્યાએ શુદ્ધ સિંધવ મીઠુંના ઉપયોગ કરો. સાતમું છે ફ્રીજનું બરફ જેવું ઠંડુ પાણી અને ચિલ દૂધ પીવું. કડક તડકો કે સખત મહેનત પછી ઘરે આવીને તરત જ ફ્રીજનું બરફ જેવું ઠંડુ પાણી કે ચિલ્ડ દૂધ પીવાની ભૂલ ક્યારેય ન કરો. બરફ જેવું ઠંડુ પાણી જેવા જ તમારા પેટમાં જાય છે, તે તમારી પાચન અગ્નિને અચાનક જ ઓલવી દે છે. જ્યારે પાચન અગ્નિ ઓલવાઈ જાય છે તો તમારા દ્વારા ખાધેલું ભોજન પચવાના બદલે પેટમાં જ સડવા લાગે છે અને પેટમાં ભયંકર ગેસ, બળતરા તથા એસિડિટી પેદા કરે છે. આ સિવાય અત્યંત ઠંડુ પાણી તમારા લોહીની નસોને પણ સંકોચી દે છે, જેનાથી હૃદય અને મગજ સુધી સાચી માત્રામાં ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ પહોંચી શકતા નથી. હંમેશા માટલાનું સામાન્ય કે નવશેકું પાણી જ પીવો અને દૂધને હંમેશા હલકું નવશેકું કરીને જ લો. એટલે કે પહેલાં તેને ઉકાળી લેવાનું છે, ત્યારબાદ જ્યારે તે નવશેકું થઈ જાય ત્યારે દૂધ લેવાનું છે. આઠમું છે મોડી રાત સુધી સ્ક્રીન જોવી અને માનસિક તણાવ લેવો. મોડી રાત સુધી પથારીમાં સૂતા સૂતા મોબાઈલ, લેપટોપ કે ટીવીની વાદળી રોશનીમાં આંખો પરોવી રાખવાથી આપણા મગજને ભ્રમ થાય છે કે હજુ દિવસ જ ચાલી રહ્યો છે. આ કારણે મગજમાં ઊંઘ લાવવાવાળો પ્રાકૃતિક મેલાટોનિન હોર્મોન બનાવવાનું બંધ થઈ જાય છે. જ્યારે તમારી ઊંઘ અધૂરી રહે છે ત્યારે રાત્રે શરીરના કોષોનું સમારકામ અને રિકવરી નથી થઈ શકતી. પરિણામે શરીરમાં તણાવ વધારવાવાળા કોર્ટિઝોલ હોર્મોન ઝડપથી વધે છે,
જેનાથી તમારો ચહેરો, વાળ અને મગજ સમય પહેલા જ વૃદ્ધ થવા લાગે છે. માનસિક તણાવ અને અધૂરી ઊંઘ તમારી ઇમ્યુનિટીને નબળી કરીને બીમારીઓનો રસ્તો ખોલતી જાય છે. એટલા માટે સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં જ પોતાના મોબાઈલ અને તમામ ડિજિટલ સ્ક્રીનને પૂરી રીતે બંધ કરી દો, જેથી તમારું મગજ એ સમજી શકે કે ઊંઘનો ટાઈમ થઈ ગયો છે અને ઊંઘવાનો ટાઈમ 10 વાગ્યે સૂઈ જ જવાનું છે. આ વાતનું ધ્યાન રાખો. 9મું છે રિફાઇન્ડ તેલ અને ખાલી પેક કડક ચાનું કોમ્બિનેશન. રિફાઇન્ડ તેલને ખૂબ ઊંચા તાપમાને ખતરનાક કેમિકલ્સથી ધોઈને અને ગંધહીન બનાવીને તૈયાર કરવામાં આવે છે, જેનાથી તેના પ્રાકૃતિક વિટામિન્સ ખતમ થઈ જાય છે અને તેમાં ટ્રાન્સફેટ બની જાય છે. આ ટ્રાન્સફેટ તમારી નસોમાં મીણની જેમ જામી જાય છે, જેનાથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે અને નસો બ્લોક થવા લાગે છે. બીજી તરફ સવારે ખાલી પેટ કડક ચા સાથે મેંદા અને પામ ઓઇલથી બનેલી ટોસ્ટ કે રસ ખાવા તમારી આંતરડા માટે ભયંકર તબાહી છે. આ કોમ્બિનેશન પેટની અંદરની પરતને નુકસાન પહોંચાડીને અલ્સર, એસિડિટી અને છાતીમાં ભયંકર બળતરા પેદા કરે છે. રસોઈ બનાવવા માટે હંમેશા લાકડાની કાચી ઘાણીનું નીકળેલું સરસવ કે સિંગદાણાનું શુદ્ધ તેલ વાપરો અને સવારે ચાની જગ્યાએ નવશેકા પાણી કે શેકેલા ચણા મખાનાની પોતાના દિવસની શરૂઆત કરો, જે સૌથી બેસ્ટ રહે છે. મિત્રો, બીમારીઓ ક્યારેય એક દિવસ કે એક રાતમાં નથી આવતી. તે વર્ષો સુધી આપણી આ નાની અણદેખી આદતો અને ભૂલોનું પરિણામ હોય છે. જો તમે આજે તમારા આ અમૂલ્ય શરીરને સાચું, પ્રાકૃતિક અને શુદ્ધ પોષણ નહીં આપો, તો આવનારી કાલે તમારી આખો જિંદગીની કમાણી અને કિંમતી સમય હોસ્પિટલના ચક્કર કાપવામાં અને દવાઓ ખાવામાં જ ગુમાવશો. હવે નિર્ણય તમારો છે કે તમે શું પસંદ કરો છો. પોતાની આખી જિંદગીની કમાણી હોસ્પિટલોમાં નાખવા માંગો છો કે સ્વસ્થ રહેવા માંગો છો? સ્વસ્થ આદતોને અપનાવીને હવે પસંદગી પૂરી રીતે તમારી છે. તમારે આજે જ એક શિસ્તબદ્ધ, સ્વસ્થ અને ઉર્જાવાન જીવન પસંદ કરવાનું છે કે પછી કાલનું દર્દનાક અને બીમારીઓથી ભરેલું ગળપણ? આ અત્યંત જ્ઞાનવર્ધક માહિતીને ફક્ત પોતાના સુધી સીમિત ન રાખો. જો તમે સાચે જ તમારા પરિવાર, સગા સંબંધીઓ અને મિત્રોના સ્વાસ્થ્યની પરવા કરો છો, તો તેમની સાથે આ વિડીયોને તરત જ શેર કરો, જેથી તેઓ પણ આ છુપાયેલા ભયથી બચી શકે. હવે તમારા માટે આજનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ: આ 9 ઝેરી આદતોમાંથી એવી કઈ આદત છે જેને તમે આજે અને અત્યારે જ હંમેશા માટે છોડવાનો પાક્કો સંકલ્પ લઈ રહ્યા છો? મને કમેન્ટ કરીને જરૂર જણાવો. અને કેટલી વસ્તુઓ તમે છોડી રહ્યા છો, અને આ પહેલા શું તમે આ બધી વસ્તુઓ પોતાના ડાયટમાં સામેલ કરી રહ્યા હતા, તે પણ નીચે કમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. કારણ કે તમારો એક સંકલ્પ કોઈ બીજા માણસની જિંદગી બદલવાની પ્રેરણા પણ બની શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને એક લાઇક જરૂર કરો અને સ્વાસ્થ્યથી જોડાયેલી આવી જ પ્રામાણિક માહિતી મેળવવા માટે તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. પોતાનું ધ્યાન રાખો, સારું ખાઓ અને હંમેશા સ્વસ્થ રહો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.